जय माताजी मित्रों। ओम नमः शिवाय। जय श्री कृष्ण कन्हैया। जय गणपति बप्पा। मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल सनातन भक्ति में। मित्रों, अषाढ़ मासनी सुद बीज एटले अषाढ़ी बीजनो पवित्र तहेवार। आ पवित्र अने सुकनवंता दिवसનું रहस्य बहु ओछा लोको जाणे छे। एक जमानामां कच्छ प्रदेश समृद्ध અને ફળદ્રુપ વિસ્તાર હતો। કચ્છી નૂતન વર્ષ પણ અષાઢ સુદ એકમથી શરૂ થાય છે, પરંતુ બીજ તિથિના નૂતન ચંદ્ર દર્શનના મહત્વને કારણે અષાઢી બીજના દિવસે કચ્છી અષાઢી નૂતન વર્ષ જેવો માહોલ સર્વત્ર જોવા મળે છે। અષાઢી બીજને બંગાળમાં મનોરથ દ્વિતીયા કહે છે। બીજ જેવી પવિત્ર તિથિ હોય ત્યારે સાત્વિક હેતુથી પ્રગતિ પામવાના સંકલ્પ સિદ્ધ થાય તે સ્વાભાવિક જ છે। મિત્રો, અષાઢી બીજનો તહેવાર એ હિન્દુ ધર્મમાં ખાસ મહત્વપૂર્ણ ધરાવે છે। ગૌરી, જયા, દુર્ગા, કુમારિકા વગેરે નારી શક્તિના ઉજ્જવલ સ્વરૂપો છે। શાસ્ત્રમાં તેના લક્ષ્મી સ્વરૂપે વર્ણન જોવા મળે છે। તેથી ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રતના દિવસે 12 માસ પૈકી માત્ર અષાઢ માસમાં જ પસંદગી પામ્યા છે। મિત્રો, તો આ અષાઢ માસની સુદ બીજ 2025માં ક્યારે આવશે અને આ દિવસે શું કરવું જોઈએ? અને મિત્રો, ભગવાન જગન્નાથની રથયાત્રા પણ અષાઢી બીજના દિવસે જ કાઢવામાં આવે છે। તો આ વર્ષે આ રથયાત્રા ક્યારે નીકળશે અને ભગવાન જગન્નાથની રથયાત્રાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે। તેથી આજના વિડીયોમાં આપણે આ જગન્નાથ રથયાત્રા વિશે જોડાયેલી 4 મહત્ત્વપૂર્ણ કથા પણ સાંભળીશું। જય જગન્નાથ મહારાજ। મિત્રો, સૌપ્રથમ આપણે અષાઢી બીજ 2025માં ક્યારે છે તે જોઈએ। અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિ 26 જૂને બપોરે 1:25 શરૂ થશે અને આ તિથિ બીજા દિવસે 27 જૂન સવારે 11:19 સમાપ્ત થશે। ઉદય તિથિ અનુસાર અષાઢી બીજનો તહેવાર 27 જૂન 2025ના રોજ ઉજવવામાં આવશે। મિત્રો, હવે આપણે જોઈએ કે અષાઢી બીજના દિવસે શું કરવું જોઈએ। વહેલા ઉઠી શુદ્ધ સ્નાન કરો, તુલસીના પાન લઈ ભગવાન વિષ્ણુને અર્પણ કરો। આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન જગન્નાથજીની પૂજા કરવી। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો। ભગવાન જગન્નાથની સાથે રૂકમિણી તથા સુભદ્રાની પૂજા પણ કરવી। ગરીબોને અન્નદાન કરવું। વિદ્યાર્થીઓને લેખન સામગ્રી આપવી। ગૌસેવા કે પક્ષી પાંજરાપોળમાં દાન કરવું। વર્ષાની ઋતુ શરૂ થતી હોવાથી વૃક્ષારોપણ કરવું શુભ માનવામાં આવે છે। ઉપવાસ કે ફળાહાર કરવો જોઈએ। ખેડૂતો માટે ખાસ મહત્વનું છે કે વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરવી કે વર્ષા સમયસર થાય। પંઢરપુરની યાત્રા પણ આ દિવસે પુણ્યદાયક માનવામાં આવે છે। ભગવાન વિઠ્ઠલ એટલે કે વિઠોબા અને રૂકમણી માતાની પૂજા વિશેષ ફળદાયી છે। અષાઢી એકાદશીના આગમનની પૂર્વ સંધ્યાએ માનવામાં આવતી બીજ ખાસ શુભતા લાવે છે। મિત્રો, હવે આપણે જોઈએ કે વર્ષ 2025માં જગન્નાથજીની રથયાત્રા ક્યારે છે। આ વર્ષે જગન્નાથ રથયાત્રા શુક્રવાર 27 જૂનથી શરૂ થઈ રહી છે। દર વર્ષે ઓડિશાના પુરીમાં અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજના દિવસે ભગવાન જગન્નાથની મોટી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। ભગવાન જગન્નાથની રથયાત્રામાં શ્રી કૃષ્ણ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથને શણગારવામાં આવે છે।
પછી તેમની રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે 2025માં પુરીની ભગવાન જગન્નાથ રથયાત્રા 26થી 27 જૂન સુધી ચાલશે. મિત્રો, આ ભગવાન જગન્નાથની રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે? તો અષાઢ બીજના દિવસે રથયાત્રા કાઢવામાં આવે છે. જગન્નાથ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા રથ પર બેસીને નગર ભ્રમણ કરે છે. એવું માનવામાં આવે છે કે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના દર્શન કરવાથી બધા દુઃખ દૂર થાય છે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે. એક વખત બહેન સુભદ્રાએ પોતાના ભાઈ ભગવાન જગન્નાથને નગર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને રથ પર બેસાડીને આખા શહેરની પ્રદક્ષિણા કરી. આ પછી તેઓ મામાના ઘરે ગયા અને પછી તેમના નિવાસ સ્થાને પાછા ફર્યા. ત્યારથી દર વર્ષે આ ખાસ પરંપરા તરીકે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન આ દિવસે નિજ સ્થાન છોડીને નગર યાત્રાએ લોકોને દર્શન આપવા નીકળે છે. જગન્નાથ પુરીથી શરૂ થયેલી આ રથયાત્રા આજે તો દરેક મોટા મોટા નગરોમાં કાઢવામાં આવે છે અને ભારતના દરેક હિન્દુ ધર્મના લોકો શ્રદ્ધા સાથે આ જગન્નાથની રથયાત્રામાં જોડાય છે. પ્રભુ જગન્નાથ સ્વામીની રથયાત્રા ક્યારે અને કયા કારણોસર શરૂ થઈ તે અંગે આપણને અનેક પ્રકારની કથાઓ મળે છે. મિત્રો, તેમાંથી આપણે 4 મહત્વની વાર્તા સાંભળીએ. જય જગન્નાથ મહારાજ. પ્રથમ કથા. જ્યારે રાજા ઇન્દ્રધૂમે જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ બનાવી ત્યારે રાણી ગુંડિયાએ મૂર્તિઓ બનાવતી વખતે શિલ્પકાર વિશ્વકર્મા અને મૂર્તિઓને જોઈ, જેના કારણે મૂર્તિઓ અધૂરી રહી. ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો કે ભગવાન આ સ્થિતિમાં જ સ્થાપિત થવા માગે છે. ત્યાર પછી રાજાએ આ અધૂરી મૂર્તિઓને મંદિરમાં સ્થાપિત કરી. તે સમયે પણ આકાશમાંથી એવું સંભળાયું હતું કે ભગવાન જગન્નાથ વર્ષમાં એક વખત તેમના જન્મસ્થળ મથુરામાં ચોક્કસ આવશે. સ્કંદ પુરાણના ઉત્કલખંડ અનુસાર રાજા ઇન્દ્રધૂમે અષાઢ શુક્લ દ્વિતીયાના દિવસે ભગવાનને તેમના જન્મસ્થળની મુલાકાત લેવાની વ્યવસ્થા કરી હતી. ત્યારથી આ પરંપરા રથયાત્રાના રૂપમાં ચાલુ રહી છે. બીજી કથા. બીજી એક કથા એ પણ છે કે જે મુજબ સુભદ્રાની દ્વારકા જોવાની ઈચ્છા પૂરી કરવા માટે શ્રી કૃષ્ણ અને બલરામે અલગ અલગ રથમાં બેસીને પ્રયાણ કર્યું. આ રથયાત્રા દર વર્ષે પુરીમાં સુભદ્રાની શહેરમાં આવેલી મુલાકાતની યાદમાં યોજાય છે. સ્કંદ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં પણ આ રથયાત્રાનો ઉલ્લેખ છે. ત્રીજી કથા. એકવાર રાધા રાણી શ્રી કૃષ્ણને મળવા કુરુક્ષેત્ર પહોંચ્યા અને ત્યાં તેમણે શ્રી કૃષ્ણને વૃંદાવન આવવા વિનંતી કરી. રાધા રાણીની વિનંતી સ્વીકારીને એક દિવસ જ્યારે શ્રી કૃષ્ણ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે વૃંદાવનના દ્વારે પહોંચ્યા ત્યારે રાધા રાણી, ગોપીઓ અને વૃંદાવનના લોકો એટલા ખુશ થયા કે તેઓએ ત્રણેયને રથ પર બેસાડ્યા, તેમના ઘોડાઓ હટાવ્યા અને તેમના પોતાના હાથે રથને ખેંચ્યો અને શહેરની મુલાકાતે લઈ ગયા. આ સિવાય વૃંદાવનના લોકોએ તેમને વિશ્વના ભગવાન એટલે કે જગન્નાથ કહીને વધાવ્યા. પછી આ પરંપરા માત્ર વૃંદાવનમાં જ નહીં પણ જગન્નાથમાં પણ શરૂ થઈ. ચોથી કથા. ચરણ પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશજીની સાથે બલરામ અને સુભદ્રાજીના દરિયા કિનારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
કહેવાય છે કે તે સમયે દરિયા કિનારે વાવાઝોડું આવ્યું અને દ્વારકાધીશજીનો અડધો બળી ગયેલો દેહ તરતા તરતા પુરીના દરિયા કિનારે પહોંચી ગયો. પુરીના રાજાએ ત્રણેય મૃતદેહોને અલગ અલગ રથમાં મૂકી દીધા અને લોકોએ જાતે જ રથને આખા શહેરમાં ખેંચ્યા અને અંતે જે લાકડા શબ સાથે તરીને આવ્યા હતા તેનાથી પેટી બનાવીને એ શબોને તેમાં રાખીને તેને જમીનમાં દફન કરી દીધા. આ ઘટનાની સ્મૃતિમાં જ આજે પણ આ પરંપરા નિભાવવામાં આવે છે. જય જગન્નાથ મહારાજ. મિત્રો, તો તમને આ કથા સાંભળીને જાણવા મળ્યું હશે કે વિશ્વમાં અષાઢી બીજનું મહત્ત્વ શા માટે છે. તો મિત્રો, તમે પણ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી અને તેની સાથે તેના ભાઈ બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરવી પુણ્યની પ્રાપ્તિ મેળવો અને વિષ્ણુ ભગવાનની પણ પૂજા કરવી. જય જગન્નાથ મહારાજ. મિત્રો, તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.